કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું ધર્મેન્દ્ર સિંહ વાઘેલા આપ સર્વનું ફરીથી અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજનો જે વિડીયો છે એ ધોરણ 9ની એકમ કસોટી 2 ગણિતના પેપર સોલ્યુશનનો છે. તો જો આ વિડીયો હું શરૂ કરું એ પહેલાં જો આપ અમારી યુટ્યુબ ચેનલ પર નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો તથા બાજુમાં આપેલી જે બેલ આઇકોન છે એના પર હિટ કરી દો કે જેથી તમને આવનારા આવા અગત્યના વિડીયોની નોટિફિકેશન મળતી રહે તથા ઓલ બટન પર ક્લિક કરવાનું ખાસ ભૂલશો નહીં કે જેથી દરેક વિડીયોની આપણે નોટિફિકેશન મળે. તથા જો આપને અમારા વિડીયો સારા લાગે તો એને લાઇક, શેર અને કોમેન્ટ કરી શકો છો. તો સ્ટાર્ટ કરું ગણિતનો વિડીયો. તો ધોરણ 9 ગણિત એકમ કસોટી 2 કુલ ગુણ 25 છે. અહીંયા આપણે વિભાગ એ છે. વિભાગ એ ની અંદર આપણે યોગ્ય વિકલ્પ કરી ખાલી જગ્યા પૂરવાની કીધી છે. એમાં પહેલો પ્રશ્ન છે કિંમત શોધો. પ્રશ્ન છે 32 ની 2/5 ઘાત. બરાબર, નીચે આપણને ઓપ્શન આપેલા છે. તો થોડુંક આપણે ગણતરી કરીને જોઈ લઈશું કે શું જવાબ આવશે. તો સૌથી પહેલા તો આપણને ખબર પડી જોઈએ કે 32 છે. બરાબર, તે 32 ને હું 2/5 ઘાત લખીશ. બરાબર, સૌપ્રથમ તમને આ ખબર પડી જોઈએ કે 32 એટલે 2 × 2 × 2 × 2 × 2 2/5 ઘાત. અને એની ઉપર આપણને કેટલી આપેલી છે 2/5 ઘાત. તો જ્યારે કૌંસ છોડીશું ત્યારે આ બંનેનો ગુણાકાર થશે એટલે 2/5 ઘાત ગુણ્યા 2/5 તો 5 5 કેન્સલ થઈ ગયા. બરાબર, એટલે તમારો અહીંયા 2/2 ઘાત અને 2/2 ઘાત એટલે તમારો જવાબ આવશે 4. તો આ જે પહેલો પ્રશ્ન છે એમાં તમારો બી ઓપ્શન સાચો છે 4. ચલો એના પછી બીજો પ્રશ્ન છે કે સાદુરૂપ આપો. સાદુરૂપ કોનું આપવાનું છે? તો આપણને પ્રશ્નમાં આપેલું છે √3 વત્તા √2 √3 માઇનસ √2. બરાબર, ઓપ્શન એ તમને આપેલો છે √3, ઓપ્શન બી તમને આપેલો છે 5, ઓપ્શન સી તમને આપેલો છે 1 અને ઓપ્શન ડી તમને આપેલો છે √2. બરાબર, હવે આનું તો સિમ્પલ છે. આ a + b, આ a - b. બરાબર, વિસ્તરણ છે કોનું? a² - b² સૂત્રનું. તો સિમ્પલ કે તો તમારું જે સૂત્ર છે, સૂત્ર શું બનશે? √3² માઈનસ √2². આ વર્ગ અને વર્ગમાં ગયા, આ વર્ગ અને વર્ગમાં ગયા એટલે જવાબ કેટલો આવ્યો? 3 - 2. 3 - 2 કેટલા થાય? 1. તો અહીંયા તમારો સી ઓપ્શન સાચો છે. ચલો એના પછી ત્રીજો પ્રશ્ન. ત્રીજા પ્રશ્નમાં આપણે કીધેલું છે કે જો બહુપદી px માં p2 = 0 હોય તો px નો એક અવયવ. બરાબર, px નો એક અવયવ ખાલી જગ્યા છે તો જેમાં તમને ઓપ્શન એ આપેલો છે x + 2, ઓપ્શન બી આપેલો છે x - 2, ઓપ્શન સી આપેલો છે x² + 2 અને ઓપ્શન ડી આપેલો છે x² - 2. બરાબર, હવે આ જે પ્રશ્ન છે આ પ્રશ્નની જે ખાલી જગ્યા છે, ખાલી જગ્યામાં શું જવાબ આવશે? 1. બરાબર, અને જે એક મિનિટ, અને જે આ પહેલો પ્રશ્ન છે એની ખાલી જગ્યામાં જવાબ શું આવશે? 4. બરાબર, એટલે અહીંયા 4, પહેલા પ્રશ્નમાં 4 જવાબ આવશે, બીજા પ્રશ્નમાં 1 જવાબ આવશે. ત્રીજો પ્રશ્ન. બરાબર, હવે જો ધ્યાન આપજો આને કેવી રીતે આપણે કરીશું. તો બહુપદી px માં તો તમે જોઈ શકો છો કે x ની જગ્યાએ આપણે કેટલા મૂક્યા છે? 2. એનો મતલબ થયો કે
x બરાબર 2. હવે જ્યારે પણ આપણે અવયવ શોધવાનું કહે ત્યારે આ 2 ને આપણે સામે લઈ દઈએ તો x - 2 બરાબર 0 આયા. તો x - 2 બરાબર 0 આયા તો આ જે છે એ આ બહુપદીનો અવયવ થયો કહેવાય. બરાબર? એટલે કયો ઓપ્શન આપેલો છે? બી ઓપ્શન. x - 2. તો અહીંયા તમારો જવાબ આવશે x - 2. ચલો ચોથો પ્રશ્ન. ચોથા પ્રશ્નમાં એવું કીધું છે કે આપેલ બહુપદી 5x3 વત્તા 4x2 વત્તા 7x માં બહુપદીનો ભાગ ખાલી જગ્યા છે. બરાબર? તો અહીંયા તમને ઓપ્શન એ માં આપેલો છે 1, બી માં આપેલો છે 2, સી માં આપેલો છે 3 અને ડી માં આપેલો છે 4. તો હંમેશા યાદ રાખજો જ્યારે પણ તમારે આ રીતનો પ્રશ્ન આવે ત્યારે તમારે ચલની મોટા મોટી ઘાત જોવાની. તો અહીંયા આપણે જોવા જઈએ તો ચલની મોટા મોટી ઘાત કેટલી છે? 3, અહીંયા 2 અને 1. તો જે ચલની મોટા મોટી ઘાત જે છે ચલ એટલે x એની મોટા મોટી ઘાત આપણે બહુપદીનો ઘાત. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર 5 કરીશું જેમાં આપેલું છે કે એક સમતલ પાસાને એક વખત ઉછાળતા પાસા પરનો અંક યુગ્મ હોય તેની સંભાવના ખાલી જગ્યા છે. બરાબર? અને જેના ઓપ્શન આપણે જોઈએ a 1/2 આપેલા છે, b 1/4 આપેલા છે, c 1/6 આપેલા છે, d 5/6 આપેલા છે. બરાબર? હવે તો સૌપ્રથમ સંભાવનાનો દાખલો છે તો આપણે સૌથી પહેલા જોઈ લઈએ કે પાસા પર મળતા કુલ અંકોની સંખ્યા બરાબર કેટલી? સોરી, અંકોની સંખ્યા સંખ્યા 6. બરાબર? ઓકે. હવે આપણો પ્રશ્ન શું છે? જે પ્રશ્ન છે એને ઘટના ધારી લો. ધારો કે ઘટના A પાસા પરનો અંક યુગ્મ હોય તે પાસા પરનો અંક યુગ્મ હોય તે. હવે આપણને ખબર છે યુગ્મ કયા અંક છે? 2, 4 અને 6. બરાબર? 2, 4 અને 6. તો માટે ઘટના A થવા માટેના પ્રયત્નોની સંખ્યા અથવા ઘટના A, તો ઘટના A તમે અંકોની સંખ્યા લખો તો પણ ચાલે, પ્રયત્નોની સંખ્યા લખો તો પણ ચાલે. પ્રયત્નોની સંખ્યા 3 છે. માટે ઘટના A ની સંભાવના બરાબર ઘટના A થાય તેવા પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. આ સંભાવનાનું સૂત્ર છે. બરાબર? હવે ઘટના A થાય તેવા પ્રયત્નોની સંખ્યા કેટલી છે? તો કે 3 અને કુલ પ્રયત્નોની સંખ્યા, કુલ અંકોની સંખ્યા કેટલી છે? 6. તો આપણે ભાગ ચલાવીએ તો 3 × 3 અને 3 × 2 6. તો જવાબ શું આવે? 1/2. તો અહીંયા ક્યાં 1/2? હા, તો ઓપ્શન A આપણો જવાબ સાચો છે અને અહીંયા આપણે લખીશું 1/2. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વિભાગ B કરીએ જેમાં સૂચના છે કે નીચેના પ્રશ્નોની ગણતરી કરી જવાબ આપો. એમાં છઠ્ઠો પ્રશ્ન છે. આ છઠ્ઠા પ્રશ્નની અંદર બે પ્રશ્ન છે, મતલબ આના અથવામાં એક પ્રશ્ન છે. પહેલા જોઈ લઈએ. સંખ્યા રેખા પર વર્ગમૂળ 3 દર્શાવો. બરાબર? હવે ખાસ ધ્યાન રાખજો કે સંખ્યા રેખા પર જ્યારે તમારે વર્ગમૂળ 3 દર્શાવવા છે તો એના માટે સૌથી પહેલા આપણે કાટકોણ ત્રિકોણની જરૂર પડશે. એટલે સમજી લેજો આપણે કેવી રીતે ઘટકોની પસંદગી કરીશું. તો સૌ પ્રથમ આપણે જે કાટકોણ ત્રિકોણ બનાવીશું એમાં આપણે અહીંયા કાટકોણ કહીએ. તો જો હું ABC કાટકોણ ત્રિકોણ કહું તો મારે સૌપ્રથમ વર્ગમૂળ 3 લાવવા માટે સૌથી પહેલા વર્ગમૂળ 2 લાવવો પડશે. વર્ગમૂળ 2 લાવવા માટે મારે BC ની લંબાઈ પણ 1 અને AB ની લંબાઈ પણ 1, મતલબ કે 1 લેવું પડશે તો જ મારા AC કેટલા મળશે? વર્ગમૂળ 2. ઓકે. હવે A જ્યારે વર્ગમૂળ 2 આવી જાય પછી આપણે
ધારો કે હું એમ કહી દઉં કે કોઈ ત્રિકોણ લઈ લો XYZ જેમાં y કાટખૂણો છે તો વર્ગમાં 2 સોરી જે YZ અંતર છે એનો વર્ગમાં 2 લઈશ અને XY અંતર કેટલું છે 1 તો હું આનાથી મને શું મળશે વર્ગમાં 3 એટલે મારે સૌથી પહેલા વર્ગમાં 2 લાવવા પડે જો વર્ગમાં 2 ના આવે તો વર્ગમાં 3 સંખ્યા રેખા પર આપણને દર્શાવતા ના ફાવે બરાબર તો હવે તમને એમ થતું હશે કેવી રીતે હું કરું છું તો સિમ્પલ અહીંયા આપણો પાયથાગોરસનો નિયમ વાપરું છું કયો કે xz નો સ્ક્વેર બરાબર xy નો સ્ક્વેર વત્તા yz નો સ્ક્વેર બરાબર જો આના માટે જો થોડું તમને બતાવી દઉં આના પરથી તમે લખી શકશો xz નો સ્ક્વેર બરાબર xy નો સ્ક્વેર પ્લસ yz નો સ્ક્વેર તો xy કેટલા છે જોઈ લો 1 તો 1 નો સ્ક્વેર yz કેટલા છે વર્ગમાં 2 નો સ્ક્વેર તો xz નો સ્ક્વેર 1 નો સ્ક્વેર 1 વર્ગ અને વર્ગમૂળ ગયા એટલે 2 તો xz નો સ્ક્વેર બરાબર 3 વર્ગ સમયે વર્ગમૂળ તો આ રીતે આપણને xz વર્ગમૂળ 3 મળે બરાબર તો જો હવે ધ્યાન રાખજો કેવી રીતે કરું છું તો સૌપ્રથમ તમારે સંખ્યા રેખા લેવાની ઓકે હવે ખાસ ધ્યાન શું રાખીશું કે સંખ્યા રેખા પર આપણને ખબર છે કે 0 આવે તો આ જે 0 છે બરાબર એ 0 ને સંગત આપણે O બિંદુ લઈશું બરાબર ઓકે પછી આપણે આપણું એક માપ ફિક્સ કરી નાખીશું જેને એકમ લંબાઈ કહેવાય બરાબર એટલે ધારો કે હું એમ કહું કે હું એવી રીતે કહું કે 3 સેન્ટીમીટર બરાબર 1 એકમ તો જ્યારે 3 સેન્ટીમીટર થશે બરાબર જેનું એકમ લંબાઈ કહીશ તો OA હવે હું A બિંદુ લઉં છું તો OA હું કેટલું લઉં છું 1 બરાબર એટલે આ મારું આ 1 આવી ગયું હવે આ 1 લઉં છું બરાબર તો અહીંયાથી હું લંબ દોરીશ અને એ કેટલું દોરીશ એ પણ 1 સેન્ટીમીટરનો બરાબર જેને આપણે કહી દઈએ અહીંયા B બિંદુ બરાબર ઓકે તો હવે આપણે થોડું લખાણ લખવું તો લખીએ કે સંખ્યા રેખા પર 0 ને સંગત બિંદુ O લો બરાબર પછી OA બરાબર 1 એકમ કર્યું બરાબર પછી તે જ રીતે AB બરાબર પણ 1 એકમ કર્યું ઓકે હવે OB ને જોડી દો OB ને જોડી દો OB ને જોડી દીધા તો હવે OB જેટલું માપ રાખીને બરાબર OB જેટલું માપ રાખીને હવે OA 1 હશે AB 1 હશે અને અહીંયા આપણે શું બનાવ્યું કાટખૂણો જોડી દો કે જેથી બરાબર OB ને આપણે જોડી દઈએ કે જેથી આપણે ખાસ ધ્યાન શું રાખીશું તો કે AB એટલે આ અને OA વચ્ચે શું બને છે કાટખૂણો એટલે ઊંધો ટીક ચલો આટલું થઈ ગયું તો એના કારણે OB કેટલા માપનું થાય વર્ગમાં 2 OB ને જોડી દો કે જેથી AB લંબ OA થાય અને OB બરાબર વર્ગમાં 2 બરાબર ઓકે હવે એનાથી આગળ હવે OB જેટલું માપ રાખીને બરાબર એટલે પરિઘનો પણ કેમ મૂકીશું O પર પરિઘનો પણ કેમ મૂકીશું O પર અને પેન્સિલનો પણ કેમ મૂકીશું B પર આટલું માપ રાખીને અહીંયાથી આપણે એક દોર નાખીશું એક ચાપ દોર નાખીશું બરાબર એક ચાપ દોર નાખીશું એટલે આ જે બિંદુ મળ્યું એ C એટલે આપણે એવું કહી દઈએ કે આ OC એ કેટલા થયા વર્ગમાં 2 બરાબર ઓકે OB બરાબર વર્ગમાં 2 માટે આપણે લખીએ કે O ને કેન્દ્ર ગણી OB જેટલી ત્રિજ્યા લઈ
સંખ્યા રેખા પર ચાપ દોરતા OC બરાબર વર્ગમાં 2 મળશે। બરાબર। હવે તમે જુઓ કે આ જેની આપણે વાત કરી હતી કે આ કેટલા થઈ ગયા, વર્ગમાં 2 થઈ ગયા। હવે આપણે 1 લઈ લઈએ, અહીંયાથી ફરીથી આપણે પાછો લંબ દોર દઈશું 1 એકમનો। બરાબર। ઓકે, એ 1 એકમનો લંબ દોરી નાખો એટલે અહીંયા ધારો કે હું કીધું D અને પછી O થી D ને જોડી દો, આ તમારે થઈ ગયા 1। તો હવે OD જેટલું માપ લઈને આપણે જ્યારે અહીંયા ચાપ દોરીશું, અહીંયા ધારો કે E બિંદુ આવ્યું, તો આ જે આપણે એમ કહીએ કે OE બરાબર, OE એ તમારે કેટલું થશે, વર્ગમાં 3। OC બરાબર વર્ગમાં 2 મળશે। બરાબર। ચાલો પછી CD લંબ OC દોરો। બરાબર। ઓકે, OC કેટલા છે તો વર્ગમાં 2 અને CD બરાબર 1 એકમ। બરાબર। ઓકે, ફરીથી એની જ વસ્તુ O ને કેન્દ્ર ગણી OD જેટલી ત્રિજ્યા લઈ સંખ્યા રેખા પર, બરાબર, શબ્દ લખવાનું રહી ગયો, સંખ્યા રેખા પર ચાપ દોરતા। ચાપ કેવી રીતે દોરવાની તો ફરી એકવાર કહી દઉં છું, જ્યારે પણ તમારે ચાપ દોરવાની આવે ત્યારે પરિઘનો પોઈન્ટ O પર મૂકવાનો, પેન્સિલનો પોઈન્ટ B પર મૂકવાનો, એટલું માપ લઈને અહીંયાથી આમ ચાપ દોરી નાખીશું। એ જ રીતે પરિઘનો પોઈન્ટ O પર મૂકવાનો, પેન્સિલનો પોઈન્ટ D પર મૂકવાનો અને ચાપ દોરી નાખીશું। બરાબર। તો O ને કેન્દ્ર ગણી OD ત્રિજ્યા લઈ સંખ્યા રેખા પર ચાપ દોરતા OE બરાબર વર્ગમાં 3 મળે છે। બરાબર। અને વર્ગમાં 3 ને સંગત બિંદુ E છે। બરાબર। એટલે આપણે OE C છે, તો આ રીતે વર્ગમાં 3 ને સંખ્યા રેખા પર દર્શાવાય। એટલે તમારું O થી E આટલું માપ તમારું શું થઈ ગયું, વર્ગમાં 3। તો આ રીતે આપણે સંખ્યા રેખા પર વર્ગમાં 3 ને દર્શાવી શકીશું। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન નંબર 6 નો જે અથવા એટલે કે પ્રશ્ન નંબર 6 થયો એનો દાખલો આપણે કરીશું, જેમાં લખેલું છે સાદુરૂપ આપો વર્ગમાં 5 વત્તા વર્ગમાં 2 એનો સ્ક્વેર। તો જોવા જઈએ તો આ A વત્તા B ના વર્ગ ના સૂત્ર આધારિત સાદુરૂપ છે। તો જેને આપણે a² + 2ab + b² મુજબ સાદુરૂપ આપતા તે પ્રમાણે આપી દઈએ તો વર્ગમાં 5 નો સ્ક્વેર એટલે a² વત્તા 2ab વત્તા b નો સ્ક્વેર। ચલો આ વર્ગ અને વર્ગમૂળ ગયા એટલે જવાબ આવે 5 વત્તા 2। આ બંને અસમય સંખ્યા છે, અસમય સંખ્યાનો સમય સંખ્યા ગુણાકાર વર્ગમાં 10 અને આ વર્ગ અને વર્ગમૂળ ગયા જવાબ આવ્યો 2। તો 5 + 2 7 + 2 વર્ગમાં 10। તો અહીંયા આ દાખલો પણ પૂરો થયો। ચલો હવે પ્રશ્ન નંબર 7, આપેલ સંખ્યાના છેદનું સમીકરણ કરો। તો તમને રકમ આપેલી છે, સાતમામાં પહેલો છે વર્ગમાં 7 માઈનસ વર્ગમાં 6। તો જો વિદ્યાર્થી મિત્રો સમજી લેજો, છેદનું સમીકરણ કરવું એટલે એનો મતલબ શું કે છેદમાંથી જે અસમય સંખ્યા છે એને દૂર કરવી। બરાબર। તો છેદનું સમીકરણ કરવા માટે હંમેશા આપણે ધ્યાન રાખીશું
કે જો અહીંયા તમને બે અસમય સંખ્યા વચ્ચે માઈનસ નિશાની આપેલી હશે તો આપણે અહીંયા માઈનસ હશે તો અહીંયા પ્લસ એ રીતના ઘટક અવયવ વડે ગુણીશું કે જેથી નીચે આપણું સૂત્ર a - b + b એટલે હું આવું કહેવા માંગુ છું કે વર્ગમાં 7 + વર્ગમાં 6 વડે અંશ અને છેદમાં ગુણીશું બરાબર। તો આનાથી ફાયદો શું થાય તો તમે જો કે નીચે a - b નીચે a + b તો આ તમારું સૂત્ર થઈ ગયું। કયું સૂત્ર થઈ ગયું તો કે a² - b² બરાબર। ઓકે અને ઉપર એકનો બંને સાથે ગુણાકાર એટલે એ સંખ્યા પોતે। ચલો હવે સદરૂપ આપીએ તો વર્ગમાં 7 + વર્ગમાં 6 છેદમાં વર્ગના વર્ગમૂળ ગયા એટલે જવાબ આવ્યો 7 - 6 એટલે તમારો જવાબ થયો વર્ગમાં 7 + વર્ગમાં 6 છેદમાં 1 બરાબર। 7 ને 6 ગયા 1 એટલે ફાઇનલ જવાબ તમારો આવ્યો વર્ગમાં 7 + વર્ગમાં 6। તો આ તમારો એમાં જે આપણને એક પૂછો તે પત્યો। હવે બીજો 1 છેદમાં વર્ગમાં 5 + વર્ગમાં 2 ઓકે। હવે અહીંયા તમને કીધું એ પ્રમાણે કે અહીંયા માઈનસ હોય તો અહીંયા પ્લસ ઘટક વડે ગુણવાનું। હવે અહીંયા તમે જુઓ પ્લસ છે તો આપણે માઈનસ વડે ગુણીશું તો વર્ગમાં 5 માઈનસ વર્ગમાં 2 વર્ગમાં 5 માઈનસ વર્ગમાં 2 બરાબર। ચલો હવે તો નીચે તમારું સૂત્ર થઈ જશે a + b - b એટલે a² - b² અને ઉપર વર્ગમાં 5 માઈનસ વર્ગમાં 2 તો વર્ગમાં 5 માઈનસ વર્ગમાં 2 છેદમાં વર્ગના વર્ગમૂળ ગયા તો જવાબ આવ્યો વર્ગમાં 5 માઈનસ વર્ગમાં 2 5 માંથી 2 ગયા 3। ચલો પ્રશ્ન નંબર 8 નીચે આપેલા પદોની વ્યાખ્યા આપો। તેમાં પહેલો પ્રશ્ન છે સમાંતર રેખાઓ। તો સમાંતર રેખા કોને કહેવાય તો યાદ રાખજો એક જ સમતલમાં આવેલી પરસ્પર ન છેદતી રેખાઓને બરાબર। એક જ સમતલમાં આવેલી પરસ્પર છેદતી ન હોય તેવી રેખાને સમાંતર રેખાઓ કહે છે। બીજી વ્યાખ્યા છે ત્રિજ્યાની। યાદ રાખજો ત્રિજ્યાની વ્યાખ્યા છે વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે બરાબર। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર 9 કરીશું જેની અંદર આપણને આપેલું છે કે જો AC = BC થાય તો C બિંદુઓ A અને B ની વચ્ચે આવેલું હોય તો સાબિત કરો કે AC = એક વિધેય AB છે। આકૃતિ દોરીને સ્પષ્ટ કરો બરાબર। તો હવે આપણને શું કીધું છે કે બિંદુ C બિંદુઓ A અને B ની વચ્ચે છે તો આપણે બિંદુ C ને A અને B ની વચ્ચે મૂક્યું એ પ્રમાણે આકૃતિ દોરી તથા AC = BC જેવું આપણે ધ્યાનમાં રાખીશું જેટલું માપ AC નું એટલું માપ BC નું। ચલો AC = BC થી સ્ટાર્ટ કરો તો સૌથી પહેલા આપણે એ ધ્યાન રાખવાનું છે કે જો હું ઊંધી રીતે વિચારું તો કેવી રીતે વિચારાય કે મારે AC ની જોડે 2 લાવવાના છે બરાબર। હવે AC ની જોડે 2 ક્યારે આવે આ AC ની આગળ 2 ક્યારે આવે તો કે જ્યારે AC + AC થાય मतलब કે AC ની જોડે એક AC આવવા જોઈએ તો આપણે એવી રીતે
ઊંધું જો વિચારીએ તો તરત આપણને ખબર પડે કે ભાઈ આમાં આપણે શું ઉમેરવાનું છે. તો આપણે શું કરવું છે કે AC બરાબર BC જે આપણને આ માહિતી આપી હતી એનો ઉપયોગ કર્યો. એમાં આપણે બંને બાજુ AC ઉમેર્યા એટલે લખ્યું બંને બાજુ સરખું ઉમેરતા. તો બંને બાજુ સરખું કોણ ઉમેર્યું? AC. કેમ ઉમેર્યા? કારણ કે આપણને જઈને આ AC હોય તો AC આગળ જઈને 2AC થશે બરાબર એટલા માટે. કારણ કે એ જે AC આગળ 2 આવે છે એ આપણે સામાન્ય નિયમ પ્રમાણે જોઈએ તો એ બે જ્યાં અહીંયા ગુણાકારમાં હોય સામે જતા રહેશે ભાગાકારમાં. એટલે આવી રીતે આપણે થોડું ઊંધું વિચારીને સીધા સ્ટેપ કરીશું. ઓકે તો AC + AC એટલે 2AC થશે. ઓકે એટલે બંને બાજુ સરખું ઉમેરતા અને પછી આ સ્વયંસિદ્ધ નંબર 2 છે. તમે સ્વયંસિદ્ધ નંબર 2 છે એવી રીતે લખો તો પણ ચાલે અને આ રીતે લખો તો પણ ચાલે કે સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે બરાબર. આ બંને સરખા હતા એમાં આપણે સરખું ઉમેર્યું તો જે સરવાળા થયા એ કેવા રહેશે? સરખા રહેશે. તો આ સ્વયંસિદ્ધ નંબર 2 છે. ચલો હવે AC + AC એટલે કેટલા થાય? 2AC અને BC + AC તો તમે જોઈ શકો છો આ BC + AC એટલે શું થઈ જાય? AB. તો BC + AC એટલે આપણે કેટલા લખ્યા? AB. તો એના માટે અહીંયા કારણ આપણે લખ્યું છે કે BC + AC AB ને બંધ બેસતા આવે છે બરાબર. AB ને કેવા આવે છે? બંધ બેસતા. એનો મતલબ કે આપણે BC + AC કરીએ અને એનો જે જવાબ આવે એ જ કોનો જવાબ હોય? AB નો. એટલે BC + AC AB ને બંધ બેસતા આવે છે અને એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને સરખી થાય. આ સ્વયંસિદ્ધ નંબર 4 છે બરાબર. આ સ્વયંસિદ્ધ નંબર 2 આ સ્વયંસિદ્ધ નંબર 4 બરાબર. તો એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુ એકબીજાને સરખી થાય. તો BC + AC એ AB ને કેવી થાય? સરખી થાય. ઓકે ચલો એના પછી બંને બાજુ 1/2 વડે ગુણાકાર કર્યો બરાબર. અથવા 2AC ને 2 વડે ભાગ્યા AB ને પણ 2 વડે ભાગ્યા. એ રીતે સમજો તો પણ ચાલે. તો એનું કારણ લખ્યું છે કે સરખી બાજુઓના અડધા એકબીજાને સમાન થાય. આ બંને સરખા હતા તો એના જે અડધા કરીએ એ પણ કેવા થાય? સરખા થાય. તો બંને બાજુ 1/2 વડે આમ ગુણી દીધા કહેવાય અથવા 2 વડે ભાગ્યા કહેવાય બરાબર. ઓકે હવે તો આપણે જોઈએ કે આ 2 અને 2 ગયા એટલે જવાબ આવી ગયો AC અને 1/2 AB. તો આ રીતે આપણું આ જે AC બરાબર 1/2 AB આ રીતે સાબિત થશે અને એના આધારે હવે આ જે છે એ તમારો સ્વયંસિદ્ધ સત્ય નંબર 7 છે બરાબર. કે સરખી વસ્તુના અડધા એકબીજાને કેવા હોય છે? સમાન બરાબર. આ બંને સરખા થાય એને આપણે અડધા કર્યા. અડધા કરવું એટલે 2 વડે ભાગવું. 2 વડે ભાગીએ બરાબર તો એ પણ કેવા થાય? સમાન. વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળનો પ્રશ્ન કરીએ કે 10 નંબરનો પ્રશ્ન. ક્રિકેટમાં એક સ્ત્રી ખેલાડીએ 30 દડામાંથી 6 વાર દડાને ક્ષેત્ર રેખાની બહાર મોકલ્યો. તેણે દડાને ક્ષેત્ર રેખાની બહાર ન મોકલ્યો હોય તેની સંભાવના આપણે શોધવાની છે બરાબર. તો હવે આપણને ખબર છે કે અહીંયા જે ખેલાડી છે એ ખેલાડીને કુલ કેટલા દડા રમવાના છે બરાબર. એ આપણે થોડું ડિટેલમાં લખીએ તો કે સ્ત્રી ખેલાડીએ રમવાના કુલ દડાની સંખ્યા કેટલી છે? 30. તેમાંથી 6 વાર દડાને ક્ષેત્ર રેખાની બહાર મોકલે છે બરાબર. માટે 30 - 6 બરાબર 24 વાર દડાને ક્ષેત્ર રેખાની બહાર મોકલી શકતી નથી બરાબર. કારણ કે 6 વાર ક્ષેત્ર રેખાની બહાર મોકલે છે તો 30 - 6 એટલે કે 24 વાર દડાને ક્ષેત્ર રેખાની બહાર મોકલી શકતી નથી. હવે આપણે સંભાવના કોના માટે શોધવાની છે? તો દડાને ક્ષેત્ર રેખાની બહાર ન મોકલ્યો હોય તેની સંભાવના. તો આપણે ધારી લઈએ. ધારો કે ઘટના A બરાબર. ધારો કે ઘટના A સ્ત્રી ખેલાડીએ દડાને ક્ષેત્ર રેખાની બહાર ન મોકલ્યો હોય તે બરાબર. માટે ઘટના A થવા માટેના પ્રયત્નોની સંખ્યા કેટલી છે? 24 છે. માટે P of A બરાબર હવે એની વ્યાખ્યા શું છે? તો કે ઘટના A થવા માટેના પ્રયત્નોની સંખ્યા
છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા, બરાબર. ચલો તો ઘટના A થવા માટેના પ્રયત્નોની સંખ્યા કેટલી છે? 24 અને કુલ પ્રયત્નોની સંખ્યા કેટલી છે? 30. આપણે જો ઘડીઓ એ કરીએ તો 2 ગુણ્યા 12, બરાબર. એટલે 6 નો ઘડીશ કરી નાખીએ ને, 6 ચોક 24 અને 6 પંચા 30, બરાબર. 6 નો ઘડીશ 6 ચોક 24 અને 6 પંચા 30, તો 6 6 ગયા એટલે જવાબ કેટલો આવ્યો? 4/5, બરાબર. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિભાગ C તરફ જઈશું, જેમાં નીચેના પ્રશ્નોની ગણતરી કરી જવાબ આપવાના છે, બરાબર. 11મો પ્રશ્ન છે. હવે એમાં આપેલું છે કે આપેલ આકૃતિમાં AC બરાબર BD હોય તો સાબિત કરો કે AB બરાબર CD, બરાબર. આ રીતની તમને આકૃતિ આપેલી છે અને પ્રશ્નમાં આપણને AC બરાબર BD આપેલું છે, બરાબર. હવે તમે જુઓ કે આ જે AC છે એ AC બરાબર એનું જે બંધ બેસતું શું લખી શકાય? તો કે AC બરાબર AB વત્તા BC, તો એના માટે આ લખ્યું. એ જ રીતે જે BD છે એ BD પર બંધ બેસતું શું આવે? તો કે BC વત્તા CD, બરાબર. એટલે BD ની જગ્યાએ શું લખ્યું? BC વત્તા CD. એનું કારણ અહીંયા આપેલું છે કે AB વત્તા BC એ AC ને બંધ બેસતી છે અને BC વત્તા CD એ BD ને બંધ બેસતા છે. એટલે જેને બંધ બેસતા હતા એની જગ્યાએ લખ્યા. AC ની જગ્યાએ AB વત્તા BC અને BD ની જગ્યાએ BC વત્તા CD. ઓકે. હવે આપણે AB જોઈએ છે અને CD જોઈએ છે. એનો મતલબ એ જોઈએ છે, એનો મતલબ એ થયો કે આપણે BC જોતા નથી, તો બંને બાજુ BC બાદ કર્યા, ડાબી બાજુ પણ બાદ કર્યા અને જમણી બાજુ પણ બાદ કર્યા. તો BC બાદ કર્યા, BC માંથી BC ગયા એટલે AB બચ્યા, BC માંથી BC ગયા એટલે CD બચ્યા. એટલે AB બરાબર CD જે આપણે સાબિત કરવું હતું એ આવી ગયું, AB બરાબર CD. તો આ નિયમ છે. તો સરખામાંથી સરખું બાદ કરતા, બરાબર. આ સરખા હતા એમાંથી સરખું બાદ કર્યું એટલે બંને બાજુ BC બાદ કર્યા. ઓકે. હવે આ બાદ કરીએ તો સ્વયં સિદ્ધ સત્ય નંબર 3 શું કહે છે? તો કે સરખામાંથી સરખા બાદ કરીએ તો બાદબાકી પણ કેવી રહે છે? સરખી. તો આ બાદબાકી કરી નાખી, બરાબર. તો આ જે બચ્યા, બરાબર, આ BC માઈનસ BC જતા રહેશે, અહીંયા BC માઈનસ BC જતા રહેશે. એ કોણ બચશે? AB અને CD. તો આ પણ કેવા રહેશે? સરખા. તો આ રીતે આપણે AC બરાબર BD નો ઉપયોગ કરી AB બરાબર CD. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન નંબર 12 કરીશું. હવે પ્રશ્ન નંબર 12 એની જે રકમ છે એ તમારી ચોપડીનું ઉદાહરણ નંબર 10 છે. એટલે મેં થોડીક લખી છે, આગળની રકમ તમે ચોપડીમાં જોઈ લેજો. તમને જરૂરી હતી એટલે મેં રકમ લખી છે. હવે પહેલા હું તમને રકમ કહી દઉં, બરાબર. ફરીથી કહું છું, ઉદાહરણ નંબર 10 છે, જોઈ લેજો ચોપડીમાં જરા. તો બિયારણની 5 થેલી પૈકી દરેકમાંથી 40 બીજ પસંદ કરવામાં આવ્યા અને તેને અંકુરણ માટે ઉચિત પરિસ્થિતિમાં મૂકવામાં આવ્યા. 20 દિવસ પછી દરેકમાંથી અંકુરિત થયેલા બીજની ગણતરી કરવામાં આવી અને તે નીચે પ્રમાણે હતી. તો અહીંયા જે આપેલી છે થેલીની સંખ્યા કે થેલીનો નંબર 1 2 3 4 5, તો જે પહેલી થેલી હતી એમાં 50 બીજ મૂક્યા હતા, એમાંથી 40 બીજ અંકુરિત થયા. બીજી જે થેલી હતી એમાં 50 માંથી 48, ત્રીજી જે થેલી હતી એમાં 50 માંથી 42, ચોથી થેલી હતી એમાંથી 50 માંથી 39 અને પાંચમી જે થેલી હતી એમાંથી 50 માંથી 41 બીજ અંકુરિત થયા, બરાબર. હવે આપણે જે પ્રશ્ન શોધવાનો છે એ પ્રશ્ન કોના માટે શોધવાનો છે? તો કીધું છે કે નીચેનામાંથી બીજની અંકુરિત થવાની સંભાવના શોધો. તો થેલીમાંના 40 થી વધુ બીજ અંકુરિત થાય તેની સંભાવના શોધો, થેલીમાંના 49 બીજ અંકુરિત થવાની સંભાવના શોધો અને થેલીમાંના 35 થી વધુ બીજ અંકુરિત થવાની સંભાવના શોધો. હવે અહીંયા ત્રણ પ્રશ્ન છે, તો ત્રણ ઘટના ધારી લઈશું. ઓકે. હવે બીજી વસ્તુ કે આપણે ધ્યાન શું રાખવાનું છે કે આપણે જે 50 બીજ ક્યાં મૂક્યા હતા? તો કે થેલીમાં, બરાબર. દરેક થેલીમાં આપણે 50 બીજ મૂક્યા હતા અને એમાંથી કોકમાં 40 48 42 39 41 એવા બીજ અંકુરિત થયા. તો આપણે અહીંયા જે કુલ જે સંખ્યા કરીશું એ કોની કરીશું? તો થેલીની સંખ્યા. તો સૌથી પહેલા ધ્યાન રાખજો કે થેલીની કુલ સંખ્યા અહીંયા 5 છે, બરાબર. પહેલી વસ્તુ આ. ચલો, પહેલો પ્રશ્ન કોના માટે છે એને આપણે આપણી ઘટના કહી દઈએ. તો ધારો કે ઘટના એ થેલીમાંના 40 થી વધુ બીજ અંકુરિત થયેલા હોય તે માટેનો છે. તો માટે ઘટના એ થવા માટેના પ્રયત્નોની સંખ્યા તમે લખો તો પણ ચાલે, થેલીની સંખ્યા લખો તો પણ ચાલે. કેમ? કારણ કે આપણે થેલીઓ જોવાની છે કે એવી કેટલી થેલીઓ છે કે જેની અંદર 40 થી વધુ બીજ અંકુરિત થયેલા છે. તો એવી તમે જુઓ તો આ જે છે અહીંયા શું પૂછ્યું છે? 40 થી વધુ, ત્યારે આ તો 40 છે એટલે આ ના આવે. ઓકે. આમાં 40 થી વધારે છે? હા છે. આમાં છે, આમાં નથી, આમાં છે. તો કેટલી થેલી થઈ? 3, બરાબર. એટલે આપણે લખ્યું કે ઘટના એ થવા માટેના
પ્રયત્નોની સંખ્યા લખો તો પણ ચાલે, થેલીની સંખ્યા લખો તો પણ ચાલે. તો થેલીની સંખ્યા 3 છે માટે P ઓફ A બરાબર ઘટના A થવા માટેના પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા બરાબર 3/5. ચલો બીજો પ્રશ્ન. ધારો કે ઘટના B થેલીમાંના 49 બીજ અંકુરિત થયેલા હોય તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા એવી એકય થેલી નથી કે જેમાં 49 બીજ અંકુરિત થયા હોય. બરાબર? ઓકે. તો માટે P ઓફ B બરાબર ઘટના B થવા માટેના પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા બરાબર 0/5 બરાબર 0. હવે અહીંયા જો હું આ લાઈન લખવાની ભૂલી ગયો છું તો આપણે લખવો તો લખી નાખીએ કે ઘટના B થવા માટેના પ્રયત્નોની સંખ્યા અથવા ઘટના B થવા માટેના થેલીની સંખ્યા કેટલી છે? 0 છે. કેમ? કારણ કે એવી આપણને એકય થેલી મળતી નથી. આપણને એવી એકય થેલી મળતી નથી કે જેમાં 49 બીજ અંકુરિત થયા હોય. એક પણ એવી થેલી નથી. બરાબર? માટે P ઓફ B બરાબર ઘટના B થવા માટે પ્રયત્નોની સંખ્યા છેદમાં પ્રયત્નોની કુલ સંખ્યા બરાબર 0/5 બરાબર 0. ચલો પ્રશ્ન નંબર 3. ધારો કે ઘટના C થેલીમાંના 35 થી વધુ બીજ અંકુરિત થયેલા હોય તે. તો હવે તમે જુઓ કે 35 થી વધુ લખ્યું છે ને 35 થી વધુ. તો પહેલી થેલીમાં પણ 35 થી વધારે છે, બીજીમાં પણ છે, ત્રીજીમાં પણ છે, ચોથીમાં પણ છે અને પાંચમીમાં પણ છે. તો આપણે આના માટે લખી નાખીએ માટે ઘટના C થવા માટેના થેલીની સંખ્યા કેટલી છે? 5 છે. બરાબર? થેલીની સંખ્યા 5 છે. માટે P ઓફ C બરાબર ઘટના C થવા માટે પ્રયત્નોની સંખ્યા છેદમાં પ્રયત્નોની કુલ સંખ્યા બરાબર 5/5. તો 5 ગયા એટલે આનો જવાબ કેટલો આવ્યો? 1. તો આ રીતે તમારો સંભાવનાનો પ્રશ્ન નંબર 12 છે જે તમારી ચોપડીનો ઉદાહરણ નંબર 10 છે. ખૂબ જ સહેલો છે. બરાબર? લખવાની રીત એક જ છે એટલે બહુ ચિંતા કરતા નહીં. બરાબર? તો આ રીતે તમારો પ્રશ્ન નંબર 12 થશે. તો વિદ્યાર્થી મિત્રો હવે આ એકમ કસોટીનો છેલ્લો વિભાગ D જોઈએ. નીચેના પ્રશ્નોના ગણતરી કરી જવાબ આપો. પ્રશ્ન નંબર 13 એમાં પહેલો છે અવયવ પાડો. 27x નો ઘન y ઘન z ઘન -9xyz. બરાબર? હવે આ જે દાખલો જે કરવો છે એના માટે સૌથી પહેલા તમારે આ સૂત્ર ધ્યાનમાં રાખવું પડશે. આ એક નિત્ય સમ છે. આ એનું સૂત્ર છે અને એનું આખું વિસ્તરણ છે. બરાબર? તો પહેલા તો વિસ્તરણ શું છે એટલે સૂત્ર શું છે જોઈ લઈએ. a ઘન + b ઘન + c ઘન -3abc બરાબર પહેલા કૌંસમાં a + b + c બીજા કૌંસમાં a² + b² + c² -b - bc - ca. બરાબર? આ રીતનું છે. તો એનો મતલબ એ થયો કે સૌથી પહેલા આપણે અહીંયા આ પ્રમાણે ઘનમાં 1 2 અને 3 તો આ ત્રણેય પદોને પહેલા ઘનના સ્વરૂપમાં આપણે ફેરવવા પડશે અને પછી આપણે 3abc જેવું સ્વરૂપ લાવવું પડશે. અને જ્યારે આ સ્વરૂપ આવી જાય તો એના પરથી આપણે આ જમણી બાજુ આખું લખી શકીએ છીએ. બરાબર? તો એક એક કરીએ. તો જો ધ્યાન રાખજો આપણે માટે જે 27x ઘન છે બરાબર એને આપણે જો ઘનમાં ફેરવીએ તો 27 ની જગ્યાએ લખાય 3 નો ઘન અને x ઘન ની જગ્યાએ લખાય 3x નો ઘન. બરાબર? એટલે 27x ઘન ની જગ્યાએ લખીશું વત્તા y નો ઘન વત્તા z નો ઘન માઈનસ બરાબર શું આવે 3 a તો a અહીંયા કેટલા છે તો કે 3x b કેટલા છે તો કે y અને c કેટલા છે તો કે z. ઓકે. તો હવે તમે જોઈ શકો છો કે અહીંયા 9xyz થવા જોઈએ. તો જો આ થઈ ગયા 3 * 9xyz થઈ ગયા. તો એનો મતલબ કે આ પ્રમાણે આની જે ડાબી બાજુ છે આ એ પ્રમાણે આવી ગઈ. તો હવે આના પરથી જમણી બાજુ આપણે લખી શકીએ. તો શું લખાય? બરાબર? તો માટે આ ડાબી બાજુ હવે બરાબર આ લખીએ છે. તો બરાબર a + b + c. તો a તમારા કેટલા 3x, b કેટલા y, c કેટલા z. બરાબર? હવે a² તો a કેટલા કહેવાય 3x. તો 3x નો સ્ક્વેર + y નો સ્ક્વેર + z નો સ્ક્વેર માઈનસ ab a અને b. તો 3x અને y માઈનસ b અને c અને માઈનસ c અને a. બરાબર? તો bc એટલે yz અને c એટલે z અને a એટલે 3x. ચલો હવે આગળ લખીએ. બરાબર?
તો 3x + y + z, એટલે આપણે આને જો હજુ સારી રીતે લખીએ તો આવી રીતે લખાય કે ઓકે તો અનુસદરૂપ આપી દઈએ ને, તો 3x + y + z, 3 નો સ્ક્વેર 9x² y² z² minus 3xy minus yz minus 3zx લખો કે xz લખો, બંને ચાલે, આપણે zx લખીએ, બરાબર. તો આ તમારો જવાબ થાય. અવયવ પાડીએ તો આ આવે, બરાબર. એટલે આપણે લખવું તો લખી શકીએ કે 27x નો ઘન પ્લસ y નો ઘન પ્લસ z નો ઘન માઈનસ 9xyz, બરાબર. આ તમારો જવાબ આવે. ચલો, અને હવે તમારો છેલ્લો પ્રશ્ન, જેમાં તમારે ફરીથી કંઈક અવયવ પાડવાના કીધા છે, બરાબર. અહીંયા તમને એવું કીધું છે કે યોગ્ય નિત્ય સમનો ઉપયોગ કરી કિંમત મેળવો. હવે અહીંયા તમને આપેલું છે 104 ગુણ્યા 96, બરાબર. ચલો, તો હવે અહીંયા આપણે 104 અને 96, હું આને 100 + 4 અને આને 100 - 4 આવી રીતે લખી શકું, બરાબર. ઓકે, તો આ તમારું સૂત્ર થઈ ગયું. એટલે વિસ્તરણ છે કોનું છે, તો કે a + b a - b, તો આનું સૂત્ર શું થાય, a² એટલે 100² માઈનસ b², બરાબર. ચલો, 100² કેટલો થાય, 10,000 માઈનસ 16, 4² 16, બરાબર. 100² 10,000 અને 4² 16, 10,000 માંથી 16 ગયા એટલે જવાબ આવે તમારો 9,984, બરાબર. તો આ રીતે તમારી જે એકમ કસોટી હતી એ એકમ કસોટીના દરેક પ્રશ્નને અમે સમજાવટપૂર્વક આપણે શીખવાડ્યા. તો આપ આ એકમ કસોટીનું જે પેપર છે એને સારામાં સારી રીતે તૈયાર કરો, અને તૈયાર કર્યા પછી જ એને સારી રીતે મુખપાઠ મોઢે તમે લખો, એવી નમ્ર વિનંતી છે. થેન્ક યુ.